એક પિતા જે પોતાના પરિવારનો આધાર હોય છે, પરંતુ જ્યારે એ જ પિતાનું મોત તેના દીકરાના હાથે થાય છે ત્યારે આ ઘટના છે એ માત્ર હત્યાની નથી રહેતી, પરંતુ એક પરિવારના વિખેરાઈ જવાની કરુણ કહાની બની જાય છે। રાજકોટમાંથી જ આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના કણકોટ ગામ નજીક સરદાર ધામની બાંધકામ સાઇટ પર રહેતા આશરે 40 વર્ષીય ભરતસિંહ ડામોરની તેના દીકરાએ ગળે ટૂંપો આપી અને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મુદ્દે એસીપી બીજે ચૌધરીનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કણકોટ ગામની અંદર જે એક હાલમાં સરદાર ધામની જે સાઇટ ચાલી રહી છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું, ત્યાં મજૂરો હોય અને ત્યાંથી એમપીના એક ભાઈ જે મરણજનનું નામ ભારતસિંહ ધનાસિંહ ડામોર છે, જે જાંબુઆ ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના છે, અને તેમના પત્ની તથા તેમનો પુત્ર અહીંયા રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા। જેમના માતા કામ કરતા પુત્ર સાથે હતો, તે બાબતે ઘર કંકાસના લીધે આ મરણ જનાર છે ભારતસિંહ અહીંયા આવી અને ઝઘડો કરી, ઘર કંકાસ કરી અને પછી પૈસા લઈને જતો રહેતો અને ફરીથી પૈસા ખૂટી જાય એટલે પરત આવતો। ત્યારબાદ આજરોજ ગઈકાલ તારીખે 5/8/2026ના રોજ વધારે ઘર કંકાસ થવાના કારણે તેના પુત્રએ ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। જે મરણ જનાર છે એને ઝઘડો કરી તેની પત્નીને મારેલ, તેમજ તે બાબતે તેના પુત્રને પણ ગાળો બોલેલો, જે બાબતે તેના પુત્રએ જે સગીરોનો છે તેને પકડી અને ગળું દબાવી દીધેલ, અને જેથી બેભાન થતાં તેને ફરીથી દોરી વડે, નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે। તો આમ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભરતસિંહ ડામોરને દારૂ પીવાની લત હતી। સગીર પુત્રના જણાવ્યા મુજબ પિતા દારૂના નશામાં વારંવાર માતા સાથે મારઝૂડ કરતા હતા અને પરિવાર પાસેથી પૈસાની માંગણી પણ કરતા હતા। ઘટનાના દિવસે પણ ઘરમાં આ જ મુદ્દે વિવાદ થયો હતો। આ વિવાદ દરમિયાન વાત એટલી ઉગ્ર બની ગઈ કે સગીર પુત્રએ ગુસ્સામાં આવી અને પોતાના જ પિતાનું ગળું દબાવી દીધું। ગંભીર ઇજાઓના કારણે ભરતસિંહ ડામોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને સગીર આરોપી પુત્રને કસ્ટડીમાં લઈ લીધો છે। હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે। આ ઘટના ફરી એક વખત અનેક પ્રશ્નો ઊભા કરે છે। શું દારૂનું વ્યસન અને સતત ઘરેલું ઝઘડા એક પરિવારને એટલી હદ સુધી ધકેલી શકે કે એક દીકરાએ જ પોતાના પિતાનો જીવ લઈ લે? આ ઘટનામાં સાચા કારણો શું હતા તે તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે એક વાત ચોક્કસ છે કે આ ઘટનાએ એક પરિવારને હંમેશા માટે તોડી નાખ્યો છે। આ સાથે જ વધુ વિગત માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।